નેપાળમાં એવું તો શું થયું કે ત્યાંની સરકારે અચાનક રાજીનામું આપવું પડ્યું? ચલો તેની વાત કરીએ. નેપાળમાં છે ને આજે નહીં પણ કેટલાય સમયથી સરકારનો વિરોધ થઈ રહ્યો હતો, અને વિરોધ થવાના મુદ્દા હતા ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને સરકારની ગેરજવાબદારી. ને આ વિરોધ સોશિયલ મીડિયા થ્રુ વધુ થઈ રહ્યો હતો, અને આ બાબતને ધ્યાનમાં રાખી ત્યાંની સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટ એક આદેશ કર્યા હતા કે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી ઇન્ફોર્મેશન શેર ના થાય, એને લગતી એક પોલિસી તૈયાર કરવામાં આવે. અને આદેશને ધ્યાનમાં રાખી ગવર્મેન્ટે એક સોશિયલ મીડિયાને એક ટાઈમલાઈન આપી, અને આ ટાઈમલાઈનમાં તેમને ગવર્મેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવવા કીધું, જેથી ત્યાંના નીતિ નિયમ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવી શકાય. પણ આ આદેશ સોશિયલ મીડિયા દ્વારા ટોટલી ઇગ્નોર કરવામાં આવ્યો. જેવી જ ટાઈમલાઈન પૂર્ણ થઈ તરત જ સરકાર દ્વારા આ બધા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગતો ત્યાંના લોકોનું ફ્રીડમ જતું રહેતું હોય એવું લાગ્યું. આ ઉપરાંત તેમના બિઝનેસને પણ આ અસર કરતું હતું, જેથી આ વસ્તુનો ત્યાંના લોકોએ વિરોધ કર્યો. પણ આ વિરોધ એકદમ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો હતો. ધીમે ધીમે આમાં ઘણા લોકો જોડાયા અને પોલીસ સાથે અથડામણ થઈ. પોલીસ સાથે અથડામણમાં 19 થી 20 લોકોના મૃત્યુ થયું. પણ આ વસ્તુથી આ આંદોલને આગ પકડી અને ગવર્મેન્ટનો ભારે માત્રામાં વિરોધ થવા લાગ્યો. ત્યાંના લોકોએ મંત્રીઓના ઘર સળગાવી દીધા, ઇવન સંસદ ભવનમાં પણ તોડફોડ કરી. જેથી હવે આર્મીએ આ પરિસ્થિતિને કાબુ કરવા માટે એન્ટર થવું પડ્યું, અને આર્મીએ તેની ગવર્મેન્ટને રિઝાઇન કરવા માટે સજેસ્ટ કર્યું, જેથી પરિસ્થિતિ બને એટલી જલ્દી કાબૂમાં આવી શકે. અત્યારે આર્મી દ્વારા પરિસ્થિતિ કાબુ કરવામાં આવી રહી છે, અને ઘણા મંત્રીઓ પોતાના પદથી રાજીનામું આપી બીજા દેશ જઈ રહ્યા છે. હવે આના વિશે તમારું શું કહેવું એ મને કમેન્ટમાં જરૂર જણાવો.